વેલકમ બેક. સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા. 30 સ્થળે 110 અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જી હા, આ અંગે જો વાત કરીએ તો વસંત અને ચૂની ગજેરાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને ડાયમંડ રિયલ એસ્ટેટ શિક્ષણ ક્ષેત્રે રોજની કરોડોની આવક હોવાની ચર્ચા. ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હોવાની માહિતી મળતા બાગેડુ મેહુલ ચોકસીના કનેક્શનને લઈ દરોડા પાડવામાં આવ્યા. મોટી ટેક્સ ચોરીની આશંકાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં ગઈકાલથી એટલે કે બીજા દિવસ સુધી આજે પણ જે પ્રકારના ઇન્કમ ટેક્સના દરોડા છે અને ખાસ કરીને જે પ્રકારે ગજેરા બંધુ છે તે રડારમાં છે અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબના કે સતત આ બીજા દિવસે પણ જે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે અને જે પ્રકારે લક્ષ્મી ગ્રુપ પર જે પડેલા દરોડાના બીજા દિવસે પણ અત્યારે જે રીતના દ્રશ્યો એટલે યથાવત છે ને ખાસ કરીને 30 સ્થળોએ 110 અધિકારી દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે અને સાથોસાથ વસંત ગજેરા અને સુની ગજેરા અને ત્યાં દરોડા છે તે અત્યારે યથાવત છે ને સાથોસાથ જોવા જાય તો જે રીતે કરોડોની જે આવકની વાત છે એટલે તેને લઈને જે પ્રકારની ચર્ચાઓ છે અને સાથોસાથ ભાગેડુ મેહુલ ચોકસીના કનેક્શનને લઈને પણ અનેક જે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે. એટલે ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હોવાની માહિતી હતી અને ખાસ કરીને મોટી જે ટેક્સ ચોરી છે તે કરવામાં આવવાની જે આશંકા હતી એટલે તેને લઈને બીજા દિવસે પણ આ જે પ્રકારનું બંધુઓ પરનું જે રડાર છે તે અહીં જોવા મળી રહ્યું છે અને બીજા દિવસે પણ લક્ષ્મી ગ્રુપને ત્યાં આ પ્રકારે જોઈ શકાય છે કે બીજા દિવસે પણ જે તેમની તપાસ છે તે સર્ચ ઓપરેશન યથાવત છે. એટલે મોટી સંખ્યામાં ખાસ કરીને બેનામી દસ્તાવેજો પણ મળી આવવાની શક્યતા સેવવામાં આવી રહી છે. પરંતુ જે રીતે આઈટીની તપાસ પૂર્ણ થયા બાદ ચોક્કસ કારણો અને ચોક્કસ શું મળે છે તે જોવાનું રહ્યું. પરંતુ બીજા દિવસે પણ મહત્વની વાત છે કે આજે આઈટીની જે દરોડા છે અને ખાસ કરીને જે સર્ચ ઓપરેશન છે તે અત્યારે સુરતમાં ખાસ કરીને કતારગામ વિસ્તારમાં આ પ્રમાણે જોવા મળી રહ્યું છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.